સુખદેવજી મહારાજ કહે છે, રાજન, જગત માત્ર અણુ અણુ જે છે એ ઈશ્વર એમાં વ્યાપીને રહેલો છે, અને એટલે જ તો રાજા મત્તઃ પરતરમ નાન્યત કિંચિદસ્તિ ધનંજય મયી સર્વમિદં પ્રોક્તમ સૂત્રે મણિગણા ઇવ. જેમ માળાના મણકા છે, એ માળાના પ્રત્યેક મણકાની અંદર એક દોરો જેમ રહેલો છે, એમ જગતના અણુ અણુમાં, કણુ પરમાણુમાં બસ પરમાત્મા અંતર્યામી શક્તિએ કરીને વ્યાપેલા છે. અને એટલે જ તો વેદો ને ઉપનિષદો ને પુરાણો ને મહાપુરાણો, યજ્ઞો થાય છે, હવનો થાય છે, તપ થાય છે, જપ થાય છે, જે કંઈ થઈ રહ્યું છે રાજા, એ ભગવાનને જ ગાઈ રહ્યા છે, ભગવાનને જ ગાઈ રહ્યા છે. નારાયણ પરા વેદા દેવા નારાયણાંગજા, નારાયણ પરા લોકા નારાયણ પરા મખા, નારાયણ પરો યોગો નારાયણ પરંતપ, નારાયણ પરમ જ્ઞાનમ નારાયણ પરાગતિ. બસ એક ગતિ કોઈ હોય તો એ ભગવાન નારાયણ, એનામાં જ મનની ગતિ રાખવી. બ્રહ્માજી દ્વારા ભગવાન શ્રી નારાયણ જે છે એના ધામનું દર્શન બ્રહ્માજીએ જે કર્યું, પોતાના શબ્દો જે હતા એ વર્ણન પરીક્ષિતજીને સુખદેવજી મહારાજે સંભળાવ્યું છે. દ્વિતીય સ્કંદના અંત ભાગમાં ભાગવતજીના 10 લક્ષણો જે છે, ભાગવતજીના 10 લક્ષણો બતાવવામાં આવ્યા છે. દ્વિતીય સ્કંદની કથાઓ દરેક મધુર છે. ટૂંકમાં દ્વિતીય સ્કંદની એ કથાને પૂર્ણ કરી તૃતીય સ્કંદમાં પધારે છે. તૃતીય સ્કંદમાં સુખદેવજી મહારાજ પધારે છે. આઈએ તૃતીય સ્કંદની કથામાં. એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ, 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 ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહં રોધિમા, ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહં રોધિમા, ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહં રોધિમા, ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહં રોધિમા. શૌનકાદિક ઋષિઓએ પ્રશ્ન કર્યો છે કે હે સૂતજી, આપ એમ કહ્યું કે ભગવાનના પરમ ભક્ત વિદુરજી, કે જે વિદુરજીએ ઘરબારને છોડી, કે જે સંબંધીઓને ઘરને છોડવું અતિ કઠણ હોય, એને છોડીને વિદુરજી વનમાં અનેક તીર્થોમાં વિભિન્ન ક્ષેત્રોમાં ફર્યા, વિચરણ કર્યું, તો ઘર છોડવાનું કારણ શું હતું ગુરુદેવ? પ્રશ્ન કર્યો છે. શ્રુતજી એમ કહે છે કે હે ઋષિઓ, આપનો પ્રશ્ન જે છે, આજ પ્રશ્ન રાજા પરીક્ષિતે સુખદેવજીને પૂછ્યો તો કે હે ગુરુદેવ, મારા દાદા જે વિદુર એ હસ્તિનાપુરના મુખ્યમંત્રી હતા, તો મુખ્યમંત્રી હતા છતાંય હસ્તિનાપુરને છોડી અને મૈત્રેયજીના આશ્રમમાં ગયા, તો ઘર છોડવાનું કારણ શું હતું? આપનો જ એ જ પ્રશ્ન રાજાએ પણ પૂછ્યો તો જે જવાબ સુખદેવજીએ આપ્યો એ જવાબ હું તમને આપું છું. સૂતજી કહે છે હે ઋષિઓ, ભગવાન સુખદેવજી એમ કહ્યા છે કે રાજન, આપનો પ્રશ્ન બહુ સરસ છે. હવે આ કથા જે છે એ કથા મધુર છે. ભાગવતજીના એક એક પીસ સાકરના ગાંગડા છે. કયો પીસ લઈને એમ કહી શકું કે આ પીસ વધુ મીઠો અને આ ઓછો મીઠો છે? સાકરની કોથળી ભરેલી હોય એમાંથી કેમ કહી શકાય કે આ પીસમાં વધારે મીઠાશ છે?
એમ ભાગવતજીના એક એક ચરિત્રો, એક એક લીલાઓ એ તો સાકરના ગાંગડા છે, દરેક મીઠા છે, મીઠા છે. છતાંય જેટલી કથા, દરેક કથાઓ જરૂરિયાત વાળી છે. લેકિન વર્તમાન યુગમાં એમ લાગે કે આની વધારે જરૂરિયાત છે, એટલી કથા વધારે હું આપને કહીશ. તો હવે કથા જે ચાલુ થઈ રહી છે એ કથા પણ અતિ સુંદર કથા છે. આ કથા જેને એમ કહીશું કે રામ રાખે એને કોણ ચાખે. આ કથા એમ કહેશે કે રામ રાખે એને કોણ ચાખે. આજે આપણને ભગવાન ઉપરથી ભરોસો ઉઠી ગયો, આપણને પોતાની આવડત ઉપર એક ભરોસો આવી ગયો, પોતાની બુદ્ધિ ઉપર એક આપણે મદાર રાખીને બેઠા કે આ તો હું કરું છું એમ થાય છે, આ મારું ધાર્યું થાય છે, પૈસા કમાનાર હું છું, આ બધું મારું છે. ભગવાન ઉપરથી ભરોસો ચાલ્યો ગયો છે. ભગવાનના થઈને તું કરનાર કોઈ નથી. કરનાર કોઈ હોય તો ભગવાન નારાયણ છે, કરનાર નારાયણ છે. અને એના જે બન્યા છે, અડધી રાત્રિએ એને બૂમ પાડી છે, તે દોડતો દોડતો આવ્યો છે, દોડતો દોડતો આવ્યો છે. એને દેરી નથી લગાડી. જે એમ કહેતા હતા કે ભાઈ ગિરીશભાઈ, જ્યારે જરૂર પડે ને ત્યારે અડધી રાતે બારણું ખટખટાવજે ને તમારે આ તારો મિત્ર માથું આપવા બેઠો છે. અને આવું કહેનાર એના જ દરવાજે હવે ગિરીશભાઈને એમ લાગે કે લાય જરૂર પડી છે. 5,000 ની જૈન બારણું રાત્રિના નહીં, દિવસના 12 વાગે ઠોકે. અને દિવસના 12 વાગે જઈને બારણું ઠોકે, ખબર પડે અંદરથી કે આ તો ગિરીશભાઈ આવ્યા. દીકરો હલવાણો છે ને એટલે માગણી જ કરવા આવ્યો છે. ઓલી વાઈફ ને કહી દે ઓલો અંદર ઉભો ઉભો કે જા હાકલ ખોલ અને પૂછે તો કે જે ઘરે નથી. ઓલી ચિતરાયેલી જ હોય બરોબર. એ તો ભગવાન ને તમે એમ કહો તો ભગવાન હાથ ઝાલે અને એ આવે. એના થઈ તો જો. ગિરી શિખર પર ટીટોડી બેઠી, ગાતી ગોવર્ધન ધારી. 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 એક સમય એને તૃષાર લાગી, પાયો વિઠ્ઠલ વરવારી ભરતો, પાયો વિઠ્ઠલ વરવારી. એક સમય એને તૃષાર લાગી, પાયો વિઠ્ઠલ વરવારી ભક્તો, પાયો વિઠ્ઠલ વરવારી. તો ગિરી શિખર પર ટીટોડી બેઠી. હવે ટીટોડીને રામનો આશ્રય થઈ ગયો. હવે રામના આશ્રય વાળી આ ટીટોડી ગિરીના શિખર ઉપર, પહાડ ઉપર છે ને, અહીંયા આરપાર આસપાસ પહાડ, આવી જ કોઈ પર્વતમાળા હશે ને એની ઉપર ટીટોડી જઈને બેઠી. હવે એને તરસ લાગી. હવે તરસ લાગી એટલે પાણી 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 કરે છે. હે રામ, મને પાણી પીવડાવો. હે ગિરિધારી, મને પાણી પીવડાવો. ભગવાનને એમ લાગ્યું આ તો મારી છે, મારા આશ્રય વાળી છે, ને મને પુકારે છે. ગ્લાસ લઈને ભગવાન પાણી પીવડાવવા આવ્યા. દેખો તો ખરા આ સંસ્કૃતિનો ભગવાન કેટલો દયાળુ છે. કોમલ ચિતાયતિ દીન દયાલા, કોમલ ચિતાયતિ દીન દયાલા, કોમલ ચિતાયતિ દીન દયાલા, કોમલ ચિતયતિ દીન દયાલા. કારણ દીનો રઘુનાથ કૃપાલા,
अरे कारण ऊपर तो हव कोई कार्य करे, लेकिन आ तो वगर कारणे, कोई कारण न हो એને યાદ કરો તો એ આવીને ઊભો રહે. કારણ બીનુ રઘુનાથ કૃપાલા. આવો સંસ્કૃતિનો ભગવાન દયાળુ છે, લેકિન એની દયાને લાયક આપણે જીવન ક્યાં બનાવીએ છીએ? દયાને લાયક જીવન બનાવજો, એની દયાને લાયક. ભગવાન સ્વામિનારાયણ એમ કહેતા, પ્રભુ એમ કહેતા કે ક્યારેક અમારા દાખલા હામું તો જોજો. આ આટલા અમારા તેજોમય દિવ્ય ધામને છોડીને અહીંયા આવીએ છીએ. શું કામ? તમારા બધા માટે આવીએ છીએ, તમારા બધા માટે. રામ એમ કહેતા કે અહીંયા આવવાનું કારણ બસ એક પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારતઃ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. जब जब होई धर्म की हानि बाढ़ई असुर अधम अभिमानी. बस તમને બધાને પીડામાંથી મુક્ત કરવા, સુખ આપવા માટે અહીંયા આવું છું. અને આપણે હાથમાં માળા 5 કરી લઈ અને થેન્ક યુ ન કહીએ તો આપણાથી મોટો નમક હલાલ કોણ હોઈ શકે? 5 માળા લઈને સામે બેસીને થેન્ક યુ કેવું કે પ્રભુ તારો ખૂબ આભાર, અર્થાત માળા કરવી એના નામની. તો ગીરી પેલી શિખર ઉપર બેઠેલી ટીટોડી, આ ટીટોડીને પાણી જ્યારે આપ્યું ભગવાને ગ્લાસ ભરીને, નહીં मैं ग्लास में पानी नहीं पीऊंगी. क्यों? अरे ग्लास में तो मानस पानी पीवे, हूं तो सरोवर किनारे बेसीन चांच में बोळीन पानी पीऊं. अरे पण अहीं क्यांथी? हूं तो तारी छुं, तारे जे करवुं होय कर, मने तो अहींया ए ज रीते पाणी पीवडाव तो हाँ, नहीं तो ना. અને એમ કહેવાય છે કે ભગવાન શ્રી નારાયણે ધોધમાર વરસાદ વરસાવ્યો અને એટલો બધો વરસાદ વરસાવ્યો અને ફ્લડ આવ્યું છે. અને ફ્લડ આવતા આવતા પાણી જે છે એનું લેવલ વધતા 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 ઠેઠ શિખર જે છે ત્યાં સુધી ગયું, જ્યાં પેલી ટીટોડી બેઠી છે એના પગ સુધી ત્યાંથી પાણી બહી રહ્યું છે. અને ત્યાંથી પાણી જ્યારે બહી રહ્યું છે ત્યાં ચાંચ બોળીને ઓલી પાણી પીધું. હે, એક ટીટોડી જો શરણે થઈ તો એની ઈચ્છા પૂરી કરવા માટે તો આટલું ફ્લડ આવ્યું હશે, એમાં જીવાણુઓ નહીં મર્યા હોય, બીજાને નુકસાની નહીં થઈ હોય. પોતાના ભક્તની ઈચ્છા પૂરી કરવા માટે સર્વસ્વ કરવા એ તૈયાર છે, સર્વસ્વ કરવા તૈયાર છે. એક સમય એને તૃષારે લાગી તો પાયો વિઠ્ઠલ વરવારી, રામ રાખે એને કોણ ચાખે. યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષ્ણન્ય ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ. યદા તુ રાજા સ્વસુતાન સાધુન ભૂષણ ધર્મેણ વિનષ્ટ યદા તુ રાજા સ્વસુતાન સાધુન પુષ્ણન્ય ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ. યદા તુ રાજા સ્વસુતાન સાધુ ભૂષણ ધર્મેણ વિનષ્ટ દૃષ્ટિ. ભ્રાતુર્યવિષ્ટસ્ય સુતાન વિબંધુન. ભ્રાતુર્યવિષ્ટસ્ય સુતાન વિબંધુન. પ્રવેશ્ય લાક્ષા ભવને દદા. પ્રવેશ્ય લક્ષા ભવને દદા. પ્રવેશ્ય લાક્ષા ભવને દદા. પ્રવેશ્ય લક્ષા ભવને દદા. યદા તુ રાજા સ્વસુતાન સાધુન. રાજન, આપનો પ્રશ્ન છે કે ઘર છોડવા દુષ્કર છે છતાંય છોડીને વિદુર કેમ ગયા હતા? એક વાતનું ધ્યાન દોરી દઉં. સંબંધીઓ છે, ઘર છે ને છોડવું બહુ કઠણ છે. પણ છોડવા હોય તો બે વાતે છૂટે, ઘર ને સંસાર.
કોઈને છોડવાની ઈચ્છા થાય તો આ વાત યાદ રાખજો. ઘરને છોડવું હોય, આપણે ઈચ્છા હોય છતાં એ ઈતરડીની માફક છોડતા જ ન હોય. ઘર છોડવું હોય તો બે રસ્તા કે છે. એક તો ઘર છોડવા માટે ઘરમાં કંકાસ થાય, કલહ થાય, કજિયો થાય, ઝઘડો થાય, એટલે માણસના મનમાં વૈરાગ્ય જાગે કે આ બધું હવે માથાકૂટ મૂકો ને આના કરતા નીકળી જાઓ ઘરની બહાર. ઓલી પત્ની રમરમાવીને દેતી હોય, ઘરે આવે એટલે ઓલા છોકરા જબ્બોન લેંગો ખેંચતા હોય કે ડેડી 100 રૂપિયા હાલ ને આ હાલ ને તે હાલ ને ફરવા જાઓ. હવે એનો ખબર હોય માથે તોલો થઈ ગયો હોય બિચારાનો, બે ટાંગા ભેગા કરવા માટે દોડી દોડીને થાકી ગયો હોય ને ઘરે આવે તો આ ચાલુ થાય રામાયણ. એટલે વૈરાગ્ય થાય, કંકાસ થાય ને ઘરમાં, એટલે ઘર છૂટે. પણ એ ઘર કાયમ માટે નથી છૂટતું. પેલો ઉભરો શાંત થાય ને એટલે તરત વળી પાછો એમ થાય કે લાય ઘરે પાછો જાઓ. મારા ગુરુ એમ કહેતા કે એક મોટા ઉંમરના કાકા, અમે ભણતા ને ત્યારે ગરડામાં સાધુ થવા આવ્યા. અને સાધુ થવા આવ્યા, હવે 60-70 વર્ષે આવ્યા સાધુ થવા, ડાયરેક્ટ ગુરુ થાય એવા. હવે ડાયરેક્ટ ગુરુ થાય એવા આવ્યા. હવે એને રોટલો જ કરીને ખવડાવવાનો ને બીજું કરે હું એવા. હવે એને રાખે કોણ? કોઈક નાનો હોય તેમ ચેલા તરીકે રાખે, કંઈક સેવા કરે, ધોતિયું ધોવે, કંઈક રસોડું બનાવી દે. આ તો 60 વર્ષે આવ્યા, કોઈ રાખવા તૈયાર ન થયા. કોઈ એવી જ મોટી ઉંમરના સ્વામી હશે ને કોઈ હશે ને તેને એમ દયા આવે એટલે એને રાખ્યા ગરડામાં. હવે રહ્યા. હવે મંદિર છે એટલે મંદિરમાં તો નવી નવી રસોઈઓ આવે, હાટા ને જલેબી ને ગુલાબ જાંબુ બધું મળે ખાવા રોજ. કાકા આવ્યા ને ત્યારે ભીંડાની શીંગ જેવા હતા ને 10 દાડામાં તો ટમેટા જેવા થઈ ગયા. અને કાકા મંદિરમાં રહ્યા. હવે રોજ રસોઈઓ આવે, જમવામાં બધું મળે સારું સારું. એમાં એક દિવસનો સમય છે, મંદિરમાં બધા સાથે પંક્તિમાં જમવા બેઠા છે, સંતો બેઠા છે, પાર્ષદો એટલે સફેદ કપડામાં હતા. એમ કે 15 દિવસ 20 દાડા મહિનો રહે ને એનું મન ઠરે પછી છે તો એને દીક્ષાનો વિચારશું. એટલે પંક્તિમાં કાકાએ જમવા બેઠા છે. હવે જમવાનું પીરસાવા માંડ્યું. પીરસાતા સાટા અને જલેબી જે હતી ને પીરસાવા થાળીઓ પીરસાઈ રહી એટલે જયનાદ થયો ને જમવાનું ચાલુ થયું. હવે બધાએ જમવાનું ચાલુ કર્યું ને ઓલા કાકાએ પંક્તિમાં બેસીને રડવાનું ચાલુ કર્યું. કોઈએ જઈને એના ગુરુ જે મોટી ઉંમરના સ્વામી હતો એને જઈને વાત કરી કે સ્વામી, તમારા સેવક જે નવા આવ્યા છે ને એ ખાતા નથી ને રડે છે. સ્વામીએ જઈને પૂછ્યું કે શું થયું, કેમ રડી રહ્યા છો? માથું દુખે છે કે ના? પેટમાં દુખે છે કે ના? તો પછી ખાવો ને, થાળીમાં સાટા ને જલેબી ના પૂરી ને શાક કેટલું સુંદર છે, ભગવાનને યાદ કરીને ખાવો, જમો, રડો છો શું કામ? તો કે મને બબલાની બા યાદ આવે છે, એને જલેબી બહુ ભાવતી. કે ઓલો ઉભરો જે હતો ને, આ ઉભરો શાંત થઈ ગયો એટલે વળી પાછી એ યાદ આવવા માંડી. શું કરવું છે? બસ ઘરે જવું છે. કે ઓલો ઉભરો છૂટવાનો જે ચડ્યો હતો ને એ શાંત થયો. તો ઘરમાં કંકાસ અને કલહ થાય એટલે વૈરાગ્ય જન્મે, પણ આ વૈરાગ્ય લાંબા સમય સુધી ન ટકે. બીજી વાત કે કોઈ જ્ઞાન તમને થાય, કોઈ જ્ઞાન થઈ જાય, કોઈ મહાપુરુષનો યોગ થાય, અને જ્ઞાને કરીને જે વૈરાગ્ય જન્મે ને, આ જ્ઞાને કરીને જન્મેલો વૈરાગ્ય છે કાયમને માટે છૂટી જતો હોય છે. તો વિદુરજીને ઘર છોડવાનું કારણ શું હતું એ આખા એ કારણની જે કથા કહી છે એ કથા આપ સૌનો લેસન એ આપે છે કે રામ રાખે એને કોણ ચાખે. તો ધૃતરાષ્ટ્ર જે છે એના ભાઈનું નામ પાંડુ મહારાજ એક દિવસ પોતાની બંને પત્નીઓ જે માદ્રી અને કુંતાની સાથે વનમાં ગયા છે, ત્યાં પાંડુ મહારાજ સ્વર્ગે ચાલ્યા ગયા. સતી જે છે માદ્રી એ પાછળ સતી થઈ ગયા છે. કુંતાજીની માથે 5 પુત્રોની જવાબદારી આવી છે.
ભગવાનને પ્રાર્થના કરજો કે જેના દીકરા નાના નાના હોય, પ્રભુ તું એના સૌભાગ્યને વહેલો ન તેડી જાતો એને રાખજે. એ બહેનની પાછળ બહુ કરુણ દશા હોય છે. જેનું સૌભાગ્ય વહેલું ગયું, છોકરા નાના, સમાજ નથી જવાબદારી ઉઠાવતો. ભગવાને જો તમને સુખી કર્યા હોય ને તો થોડીક જવાબદારી આવા કોઈ જેના ન હોય એના થાજો, તમે થાજો. કોઈ દીકરીનો બાપ ન હોય ને ભણી શકે એમ ન હોય તો એની ફી ભરીને એને ભણાવજો અને એને લાડે કોડે પરણાવજો. કોઈના બાપ બનજો, બાપ બનજો. ભગવાને તમને રૂપિયો આપ્યો હોય તો ફેલ ફતુરમાં વાપરવા કરતા હોસ્પિટલે જઈને ત્યાં કોઈ ગરીબો હોય કે જે બિલ ન ભરી શકે એવા હોય તો એવાના બિલ ભરીને થોડાક મદદરૂપ થાશો. આ સંસ્કૃતિમાં ઘણોય પડેલો વર્ગ છે કે જેને ઉઠાવવાની જરૂર છે, જરૂર છે. એર કન્ડિશન અને પંખાઓમાં નીચે તો ખૂબ સૂતા, પણ એવા એર કન્ડિશનમાં સૂઈને પૈસા જે વાપરી રહ્યા એના કરતા આવાને બેઠા કરવા એ બહુ મોટા પુણ્યનું કામ છે. તો કરજો, ક્યારેક આવા વિચારો લાવજો. 5 આ સમાચાર ધૃતરાષ્ટ્રને મળ્યા. ધૃતરાષ્ટ્રને જ્યારે સમાચાર મળ્યા ત્યારે સારું થયું ભગવાને આને આંખો નહોતી આપી. જો આંખો આપી હોત તો આ કેટલાય જીવતાને ગળી ગયો હોત, કેટલાય જીવતાને ગળી ગયો હોત. ખબર પડી કે ભાઈ ચાલ્યો ગયો. વિચારો મનમાં સ્ફુર્યા કે હવે ભાઈ જો ગયો તો પાંડુનો દીકરો યુધિષ્ઠિર એને જ રાજ્ય મળે, મોટો છે તો મારા દીકરાને તો મળે નહીં. પણ પાંચેયનો કાંટો કાઢી નાખું ને તો મારા દીકરાને માટે રાજ્યનો રસ્તો એ નિષ્કંટક બને. માણસ વિચારોથી જેટલી હદે નીચો ઉતરે છે આટલું વિશ્વનું કોઈ પ્રાણી ખરાબ વિચાર નથી કરતું. આ જગતનો માનવી તો પોતાના જે છે એને મારવાના વિચારો કરે, પોતાના જે હોય એને. લાયન ભયંકર છે, ટાઈગર ભયંકર છે, લેકિન પોતાના બાળકોને મારવાનો વિચાર નથી કરતા. જ્યારે માણસ સત્સંગ વિનાનો માણસ, આ મંડપમાં આવ્યા વગરનો માણસ આજ પોતાના જ જે કોઈ હોય એને મારવાનો વિચાર કરે, એને વિચાર કરે. એટલે સત્સંગની જરૂર છે કે આવા વિચારો ન બની જાય. એટલે ભાગવતની, ગીતાની જરૂર છે, રામાયણની જરૂર છે કે આવું માનવત્વ આપણું બની ન જાય. ધૃતરાષ્ટ્ર વિચારી રહ્યો છે. કુંતાજી રડતે નેત્રે પાંચેવને લઈ દ્વારે આવે. ઓલાએ રડવાનો અવાજ કર્યો છે. ઘણાય માણસો રડવાનોય ડોળ કરતા હોય. મરી જાય ને ત્યાં આપણે ત્યાં માથે ઓઢીને રડવાની એક પ્રથા છે. ખુલ્લો રડે તો વાંધો છે, કોઈ ના પાડે ને. ખુલ્લો કદાચ રડે તો કોઈ ના પાડે છે ને, પણ માથે ઢાંકીને, એ પાતળું કપડું ન હોય, જાડો રૂમાલ હોય કે કોઈ દેખે નહીં, આ હાચો રડે છે, ખોટો રડે છે. સાચા રડનાર છે તો ખુલ્લામાં આંસુ આવે. ઢાંકીને રડે તો ખોટા રડતા હોય, બધા ખોટા. અને ઘણા રડે ખરા, ઓલો કેટલાય ના કરી ગયો હોય ને એટલે રડતા હોય, બિચારા રડતા હોય. પણ હવે વ્હાઈટ મની હોય ને બ્લેક મની હોય એટલે એ પાછું જાહેરમાં રડાય ને બોલાય નહીં. કેટલાય કાળા ભેગા કર્યા હોય ને દીધા હોય વ્યાજે, ઘણાય વ્યાજમાંથી બહાર નથી આવતા. મહેનત કરજો, મહેનત કરજો. ઘરમાં બેઠા બેઠા વ્યાજ વટાનું કરવા કરતા થોડોક પરસેવો પાડજો, પરસેવો. પરસેવો પાડીને લાવેલી ઘરમાં સંપત્તિ એ જ પચશે વ્યવસ્થિત. પરસેવા વગરની સંપત્તિ તો રોગોને નોતરશે, રોગોને. ધૃતરાષ્ટ્ર જેવા આવ્યા, રડવાનો ડોળ ચાલુ કર્યો. મારો ભાઈ જતો રહ્યો, પણ કુંતા ચિંતા ન કરીશ, હું બેઠો છું ને. પણ તું બેઠો છે જીવાડવાન મદદ કરવા નહીં, મારવા જ બેઠો છે. તું મારવા બેઠો છે. માણસ કેટલી હદે ક્રૂર અને ઘાતકી બની ગયો છે. નથી ઇન્સાનમાં ઇન્સાનિયતનો અંશ વર્તાતો,
અરે અસતની થાય છે પૂજાઓ અને સત ખાય છે લાતો. તિખારાવો કુશળતાથી કરે છે આજે હિમ સમવાતો. અરે આ તો નિરાશા સંભવે એવી છે ચર્ચાસ્પદ વાતો. નથી ઇન્સાનમાં ઇન્સાનિયતનો અંશ વર્તાતો. નથી ઇન્સાનમાં ઇન્સાનિયતનો અંશ વર્તાતો. આજે અસત જે છે, અસત્ય છે, એની થઈ રહી છે પૂજાઓ અને સત ખાઈ રહ્યો છે લાતો. આજ સમય એવો છે. આજ રામ રજળી પડ્યા અને રાવણોની પૂજા થઈ રહી છે. રાવણોની પૂજા થઈ રહી છે. અસત ફેલાઈ રહ્યું છે. તો મહારાજ આપ છો, બસ અમે કુશળ જ છીએ. આંખમાં આંસુ આવી ગયા. રડીશ નહીં કુંતા, હું બેઠો છું. પિતામહ ઊભા છે. ભીષ્મએ બાળકોના માથે હાથ ફેરવ્યો છે. લઈને અંદર महल रहा છે. लेकिन जिसका कोई नहीं होता है उसका तो खुदा होता है यारो. जिसका कोई ना हो उसका तो भगवान अवश्य होता है. જ્યારે આપણને એમ લાગે કે જગતમાં કોઈ નથી ને, પણ એ વાતને ન ભૂલી જાશો કે મારી સાથે ભગવાન નથી. ભગવાન છે, આ વાતને યાદ રાખજો. કુંતા આંખમાંથી આંસુ પાડે કે આને ઉછેરીને કેમ મોટા કરીશ, આ જિંદગી કેમ કરીને હું જીવીશ. ભગવાન કૃષ્ણને યાદ કરે અને દુઃખના સમયમાં ભગવાનને યાદ કરો ને, તો એ દુઃખમાંથી પાર ઉતરવાનું બળ ભગવાન જ તમને આપશે. ભગવાન આપશે. કુંતાજી ભગવાનને યાદ કરે, એક આશ્વાસન લે કે કોઈ નહીં પણ કૃષ્ણ તો છે ને. માળો વિખાઈ ગયો. ઘણીક વાર માળા વિખાઈ જતા હોય છે અને કુંતાજી ધીરે ધીરે મોટા કરે. પણ પેલો આંખ વગરનો જે અંધ હતો ને ધૃતરાષ્ટ્ર, આને તો મારવા માટેના જ વિચારો કેટલાય પ્રયાસો કર્યા. ક્યાંક ઝેર આપવામાં આવ્યા છે તો ક્યાંક ડુબાડવામાં આવ્યા છે. લેકિન રામ રાખે એને કોણ ચાખે. એ નિંભાડામાંથી એ બિલાડીના બચ્ચાને બચાવી શકતો હોય, જલતા નિંભાડામાંથી બલાડીના બચ્ચા જીવિત બહાર કાઢી શકતો હોય, એ ધ્રુવ અને પ્રહલાદની રક્ષા કરી શકતો હોય, તો અવશ્ય આપણી રક્ષા કરશે, કરશે. પણ એના થઈને રહેજો, એને રાખજો, ભરોસો ન ગુમાવી દેશો. જ્યાં સુધી પત્નીને પોતાના પતિ ઉપર ભરોસો છે અને એ વિશ્વાસ નથી ગુમાવ્યો, ત્યાં સુધી એ પત્નીનો વાંકો વાળ કોઈ ન કરી શકે. સંપૂર્ણ જવાબદારી એ પતિ ઉપાડે જ એની, પણ વિશ્વાસ જ એમાંથી ખોઈ બેસો અને જ્યાં ત્યાં મૂળિયા મંડો ચોટાડવા, પછી કોણ હાથ ઝાલે તમારો? પત્નીએ પતિમાં વિશ્વાસ રાખવો, વિશ્વાસ રાખી દેવો. એમ ભક્તએ ભગવાનને વિશે એવો વિશ્વાસ, જેને શ્રદ્ધા કહેવામાં આવે છે, સ્થાપન કરી દેવી કે ઠાકોરજી છે મારો ઠાકોરજી. ભગવાન રક્ષા કરે છે. સમય પછી સમય જતા એક દિવસ ધૃતરાષ્ટ્ર આવ્યો છે. કુંતાજી એમ કહે છે કે બાપુજી, આ મોટા જેઠ છે, પણ કુંતા ભોળા છે ને ખબર નથી આ જેઠ તો પહોંચાડી દે ઠેઠ એવો છે. હા, જેઠ પહોંચાડે ઠેઠ એવો છે. કુંતા ભોળા બાપુજી કહીને સંબોધે, ગધેડાને ગાય કહીને કુંતાજી સંબોધે છે. શાસ્ત્રો એ પણ કહે છે કે ભલા બનજો પણ ભોળા બનશો નહીં, ભોળા બનશો નહીં, નહીં તો દુનિયા ગાગર મૂકીને ગોળા ઉઠાવી જાહે. બહુ ભોળા ભલા બનશો નહીં. થોડોક તો ફૂફાડો રાખજો, નહીં તો દુનિયા છેતરશે, તમને છેતરશે. આંખો બંધ કરીને જેની તેની સ્તુતિ બહુ કર્યા ન કરવી. થોડાક માઇન્ડથી વિચાર કરજો, વિચાર કરજો.
કુંતાજીએ આવી અને પગે લાગ્યા, મને બોલાવી લેવી હતી ને, હું આવત, તમે શું કામ અહીંયા આવ્યા મળવા? કુંતા, મારી એક ઈચ્છા છે કે આપ ઘણાય વખતથી બાળકોની સાથે તો અહીંયા રહે છે, રડે છે, આંસુ પાડે છે, તો થોડીક ફ્રેશ થઈ જાય, યાત્રામાં તું જઈ આવે તો. અને યાત્રા માટેની વ્યવસ્થા મેં સંપૂર્ણ કરી છે. કુંતા એમ કહે છે કે નહીં, મને કોઈ ઈચ્છા નથી, અહીંયા જ સર્વ સુખ છે. નહીં કુંતા, તારી ઈચ્છા ન હોય તો મારી ઈચ્છા છે, તું જા. પણ તારી ઈચ્છા મારવાની છે, પાપી મારવાની ઈચ્છા છે. આને એક લાક્ષા ભવન તૈયાર કરાવ્યો અને લાક્ષા ભવનમાં સંપૂર્ણ મારી નાખવાની સામગ્રીથી એ સજ્જ થયેલો મહેલ હતો. અને આ લોકો કુંતાન પાંચે એના જાય યાત્રામાં રાત્રિ રોકાણ કરે ને રાત્રે મહેલને આગ મૂકીને જીવતા જલાઈ મારવાનો આનો પ્લાન હતો. कुंता, तेरी इच्छा न हो तो मेरी इच्छा के लिए तू नहीं जाएगी क्या? मेरी इतनी इच्छा तो पूरी कर. मारी बात ने शू काम ठुकरावे छे? कुंता ने एम लाग्યું કેટલા સારા છે ભીમ, જો તું ઘણીક વાર અકળાઈને તારા બાપુજી માટે જેમ પાવે એમ બોલે, પણ કેટલા સારા છે જો આપણે રહેવા માટેની વનમાં વ્યવસ્થા કરી મહેલ બંધાવી દીધો છે. ભીમસેન, માં તું બહુ ભોળી છે, મને ખબર છે કેવો ભોળો છે. ભીમસેન કહે છે, માં તું બહુ ભોળી છે, આ બડે પિતાજી કેટલા સારા છે મને ખબર છે. આ પાંજરામાં જે ઢેબરું મૂક્યું છે એ નહીં કે દયા આવીને આપણને ખવડાવવા માટેનું, પણ એ ઢેબરું જે મૂક્યું ઓલા ઉંદરને પકડવા માટેનું. એમાં એને મહેલ બનાવ્યો છે એ આપણને મારી નાખવા માટેનો જ પ્લાન છે. આનું કાંઈક ષડયંત્ર છે માં, પણ તું બહુ ભોળી છો. યાત્રા જવા તૈયાર થયા છે અને વિદુરજી જ્યારે આ નીકળી રહ્યા છે એ જ સમયમાં ભીમસેનને બોલાવીને વિદુરને ગંધ આવી ગઈ હતી, એટલે વિદુરજીએ ધ્યાન દોરેલું અને ધ્યાન દોરતા એમ કહેલું કે ભીમસેન, જે દિવસે કોઈ બચવાનો રસ્તો ન મળે, ચારેય બાજુથી દરવાજા બંધ થઈ જાય બચવા માટેના, બસ એ વખતે આ ભાઈ સહદેવ જે છે ને, સહદેવને પૂછજે, તને ચોક્કસ એ રસ્તો બતાવશે. અને વિદુરજીના મંત્રી હતા મેન, એટલે એના દેખરેખ નીચે મેલ થયેલો. વિદુરજીએ એક સુરંગ ગળાવી રાખેલી, કોઈને ખ્યાલ ન આવે એમ એ મહેલમાંથી બહાર નીકળવા માટેની એક સુરંગ ગળાવી રાખેલી. અને યાત્રાએ નીકળ્યા છે અને યાત્રામાં જ્યારે આ પરિવાર નીકળ્યો છે અને જતા જતા રસ્તામાં મહેલ આવ્યો છે. અને જ્યારે મહેલ આવ્યો છે ત્યારે આ દુર્યોધન, આ ધૃતરાષ્ટ્ર જે છે એ ખુશી મનાવી રહ્યા છે કે બસ હવે તો નિષ્કંટક માર્ગ થઈ જવાનો, નિષ્કંટક માર્ગ બની જવાનો આ ગયા અને મારો દીકરો બની જાય હસ્તિનાપુરનો રાજા. ચાલતા ચાલતા રસ્તામાં સાંજ પડી, ત્યાં પેલો લાક્ષા ગ્રહ જે બનાવ્યું હતું ત્યાં આવ્યા. આવીને કુંતા પાંચેય દીકરાઓને લઈને નિવાસ કર્યો. થાક્યા પાક્યા છે એટલે સુવા જ્યાં જાય છે દરવાજા બંધ કર્યા છે. એક માણસ રોકેલો પુરોચન નામનો પુલોચન, એને દરવાજા બંધ કર્યા. એને ખ્યાલ હતો, એને સૂચના હતી કે તારે આ આવીને સુવે એટલે અગ્નિ મૂકવો. અને અગ્નિ મુકાતા જ મહેલ પણ એવો બનાવેલો કે એક જ મિનિટમાં ચારે બાજુ અગ્નિથી ઘેરાઈ જાય. આ અંદર ગયા છે. અંદર જઈ અને જ્યાં સુવા જાય, બેટા સુતા પહેલા ભગવાનનું નામ લેવું જોઈએ. આંખો કોને ખબર છે કાલે ખુલશે કે નહીં આંખો બંધ થયા પછી, માટે ભગવાનને યાદ કરીને સૂવું જોઈએ. મને તારો ભરોસો ભારી, ગોવર્ધન ગિરિધારી. ભગવાનને યાદ કરીને ભગવાનના વિશ્વાસે ઓશિકું કરીને સૂતા છે. જેવો સમય થતા જ રાત્રિના લાગ્યું કે સૂઈ ગયા છે અને અગ્નિ મુકાણો છે. અગ્નિ મુકાતા જ ભડ 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 સળગવા લાગ્યો. અંદર ધુમો થયો છે ભયંકર ઝેરી. જાગ્યા છે માં,
જાગીને આંખો ખોલવા જાય તો આંખો ખુલતી નથી, ધુવાને કારણે આંખો બળે છે. બોલવા જાય તો બોલી શકાતું નથી. બચાવો અવાજ કરે, ભીમ બોલે છે માં ક્યાં છે, યુધિષ્ઠિર બોલે ભીમ ક્યાં છે. એકબીજાથી દરવાજા શોધવા ભટકી રહ્યા, ક્યાંકથી નીકળાય પણ બહાર ચારે બાજુ અગ્નિ પ્રજ્વલિત છે, ભડભડ સળગી રહ્યું છે. जिसका कोई नहीं होता है उसका भगवान तो होता है. चारे बाजूથી રસ્તો ન મળ્યો એ જ વખતે ભીમસેન અને માં કુંતા ભગવાનને યાદ કરે છે. ભગવાન મદદ કરે છે એનો અર્થ કે ભગવાન યોગ પૂરા પાડે છે. યોગ એટલે બુદ્ધિ એવી કોઈ આપે કે તું આ પાર્ટનર નહીં, આની સાથે ધંધો કરતો તું કમાઈશ, નહીં તો વગર અસ્ત્રે મૂંડી નાખે તને. ભગવાન યોગ આપે કે આ સ્ટોર નહીં, આના બદલે આ સ્ટોર લે, ઓલાનો સોદો કેન્સલ થાય ને નવો મળે. ઓલો જો લઈએ તો એ ઘંટલાનું પડ બનીને ગળામાં ટીંગાય ને કમાવાના બદલે ઘર ના જાય, અને બીજો લઈએ તો એમાં લાખો કમાઈએ. આ યોગ ભગવાન પૂરો પાડે. આનું નામ યોગ પ્રદાતા ભગવાન. ભગવાન કોઈના ઘરે કઈ રૂપિયાની થેલી ન મૂકવા આવે. અને આવું જો કરવા માંડે તો ઓલા સિરિયલ નંબર ડબલ નો થઈ જાય? નોટોના નંબરો ડબલ થાય કે નહીં જો એના ઘરેથી લઈને આવે ભગવાન મૂકવા? તો ભગવાન યોગ પૂરા પાડે. યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાન બુદ્ધિ આપે, સારા વિચાર આપે. તરત વિચાર આવ્યો ભીમસેન ને, ઓલી વાત યાદ આવી વિદુર કાકાની કે નીકળવાના સમયમાં વાત કરી હતી કે ક્યાં કોઈ રસ્તો ન મળે ત્યારે સહદેવને બોલ્યા, સહદેવ બોલતો ખરો મોઢામાંથી, આમાંથી બચવાનો કોઈ રસ્તો છે ખરો? હવે આને પૂછે તો જ બતાવું, આવો એનો નિયમ હતો. પાછો પૂછ્યા વગર બોલે નહીં સહદેવ. અને અવાજ કર્યો છે, ભાઈ ભીમસેન જ્યાં તું ઊભો છે ત્યાં જ પ્રહાર કર. અને ભીમસેને પાંચેવને, પોતાના ચાર ભાઈ અને માને બાદ ભીડીને જ્યાં ઊભા છે ત્યાં પ્રહાર કર્યો. અને છત જે કંઈ બનાવેલી હશે તૂટી, અને તૂટેલી છત એટલે નીચે પડ્યા, અને નીચેથી એક રસ્તો હતો એમાંથી બહાર નીકળી ગયા. રામ રાખે એને કોણ ચાખે. મહેલ બળીને ખાખ થઈ ગયો, ઢગલો થઈ ગયો. ધૃતરાષ્ટ્રને સમાચાર મળ્યા, અને સમાચાર મળતા ધૃતરાષ્ટ્રે વિચારી લીધું કે આ તો ગયા પાંચેવ. રડવાનો ડોળ કર્યો કે મારો ભાઈ ગયા, ભાભી ગઈ, છોકરાએ ગયા, હું તો હાવ ખાલી થઈ ગયો, હું તો હાવ હેરાન થઈ ગયો. ઘણા રડે નામ બોલતા બોલતા. એમ મને લાગે આ સંસ્કૃતિમાં જે રડવાનો ડોળ છે ને આ ધૃતરાષ્ટ્રથી ચાલુ થયો હશે કદાચ. એટલો એને ડોળ કર્યો, અને દાડો કરીને એને ખાઈ પણ લીધો, દાડો કરી નાખ્યો. યાદ રાખજો, ભગવાનથી જો છેટે ગયા તો દુનિયા તો એવી છે કે જીવતા દાડા કરીને ખાઈ જાય એવી છે, જીવતા દાડા કરી લેવી. અને આણે જીવતો દાડો કરીને બસ માની લીધું કે હવે મારા દીકરાને રાજ મળી જાય. લેકિન બહાર નીકળેલા આ પાંડવો અને કુંતાજી એ જ સમયમાં દ્રુપદ મહારાજની દીકરી દ્રૌપદી જે છે એનો સ્વયંવર, અને એ સ્વયંવરમાં સૌને આમંત્રણ છે, એમાં સૌ આવ્યા છે રજવાડા. અને એ વખતે દ્રૌપદી છે ભગવાન કૃષ્ણની એ ઉપાસક છે. એની લાજ રાખવા અને એને બચાવવા માટે અર્જુનને લઈને ભગવાન કૃષ્ણ ત્યાં આવ્યા છે. મચવેદ કરાવ્યો, અને મચવેદ કરતા જ ખ્યાલ આવ્યો છે કે આ તો જીવતા છે, આ મર્યા નથી. અને મર્યા નથી આવો ખ્યાલ આવતા જ પછી જુગટાનું આમંત્રણ મળ્યું છે. અને વળી જુગટું રમવા ભાન ભૂલેલા. આપણને એમ થાય કે સ્વયં ધર્મરાજ છે, પાંડવો છે, એના જીવનમાં 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો ગુપ્તવાસ આવે કેમ?
ન્યાય છે, એના ઘરે ન્યાય છે, સર્વને માટે ન્યાય છે. કોઈ પણ જો રેખાનું ઉલ્લંઘન કરે તો એ સીતા હોય તોય ભલે ને યુધિષ્ઠિર ધર્મરાજ હોય તોય ભલે, બસ એના ઘરે ન્યાય છે, ન્યાય છે, ન્યાય. એ તો અહીંયાની ઓફિસમાં હાચાને ખોટો ઠેરવી દેવાય ને ખોટો એ રૂપિયાના બળે હાચો અહીંયા થઈ જાય છે. બાકી એના દરબારમાં તો ન્યાય જ છે, અન્યાય કોઈની હારે નથી થતો. એ તો હવે અહીંયા બધો કાયદો માત્ર રૂપિયાના હાથમાં આવી ગયો છે. જેના પાસે રૂપિયો વધારે, કાયદો એના ખીચામાં. અહીંયા રૂપિયાના બળે આજે કાયદાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. તો યુધિષ્ઠિર, ભીમ, સહદેવ, નકુલ યાદ રાખવું જોઈએ કે જુગાર ન રમાય. અને રમતા રમતા હદ ઓળંગી ગયા. પોતાની પત્ની જે છે આ પત્નીને દાવ પર મૂકી દીધી. એક વાતનું ધ્યાન દોરી દઉં કે પત્ની જે લગ્ન થઈને ઘરે આવે એ કોઈ ખરીદાયેલું પ્રાણી નથી. આ વાત યાદ રાખે દરેક પતિઓ, સાસરિયા વાળા યાદ રાખે કે કઈ ખરીદાયેલું પ્રાણી નથી કે એને જેમ ફાવે એમ એનો ઉપયોગ કરીએ. લગ્ન થયા પછી તમારો જેટલો એની ઉપર અધિકાર છે એટલો જ અધિકાર એનો તમારી ઉપર છે. 50-50% થઈ ભેગા થઈને એક બોડી બને છે. ભૂલ ન કરશો, કોઈ ભૂલ ન કરશો. આ તો ધણી થયો એટલે ધોખો લેવાનો અધિકાર જાણે મળી ગયો હોય એમ હાથમાં ડફણું લઈને એને બતાવે, સીધી રહેજે નહીં તો ધોકો મારીને કાઢી મૂકીશ. શું કઈ વેચાથી લાવ્યા છો તમે એને? ક્યારેય પણ કોઈ પણ પોતાની પત્ની ઉપર હાથ ન ઉગામશો, હાથ ન ઉગામશો. કોઈ પણ પતિ અહીંયા બેઠા હોય તો એ હાથ ન ઉગામે. એને કેટલો મોટો ત્યાગ કર્યો છે. એને સોચ્યું છે ક્યારે આંખો બંધ કરીને? પુરુષોને કદાચ આ વાત નહીં ગમે, પણ જે વાત સાચી છે એ કહી રહ્યો છું. કોઈ માઠું ન લગાડશો પુરુષો. લેકિન સમાજમાં આજે કેટલી બહેનો ઉપર હાથ ઉગામીને મારવા માંડ્યા છે. આવું ન કરશો કોઈ. કેટલો મોટો ત્યાગ. એને બાપને છોડ્યા, માને છોડી, એની બેનપણીઓને, બેનને, ભાઈને, ઘરને, પરિવારને, ગામને, સાહેલીઓને, સર્વસ્વને છોડી અને તમારા ઘરે આવી છે. જઈને રહી તો જુઓ સાસરામાં તમે કેટલાક દિવસ રહેવાય છે. બહેનોને મજા આવી ગઈ. એનો અર્થ એ છે કે તમને કોઈ પીડતા તો હશે જ કે બરોબર સ્વામી કહી રહ્યા છે. જો તાળીઓ હોત પડવા માંડી હવે તો. પણ હવે છે ને, હવે સમય એવો આવ્યો છે કે આ બહેનો છે ને કઈક પાછી પાની કરતી નથી. હવે કેટલાય મોટા મોટા બેનરો લઈ અને પત્નીઓથી બચાવો, પત્નીઓથી બચાવો આમ કહીને બેનરો લઈને નીકળે છે લોકો. હવે આ લોકોએ હાણસીના છૂટા ઘા ને વેલણો મારવા માંડ્યા છે. કેટલાયને ઢીમસા ઉપડી ગયા છે. અમેરિકામાં આજથી 8-9 વર્ષ પહેલા જ્યારે હું ગુરુ સાથે ગયો હતો અને એક એરપોર્ટ ઉપર એક ભાઈ, અમે જતા હતા અને એનો ફોન આવ્યો, સ્વામીજી 10 મિનિટ રૂકી જાઓ. બહુ રડતો હતો એ. પછી આવ્યો, એ આવી અને એને જે વાત કરી કે મને મારી પત્ની મારીને કાઢી મૂક્યો. સ્વામી કહેલા એવું થોડું હોય, આવું તો પહેલી વાર સાંભળ્યું કે પત્ની મારીને કાઢે. હા, એવું સાંભળ્યું છે કે પતિ પત્નીને મારીને કાઢી મૂકે, પણ આવું નથી સાંભળ્યું. સ્વામી પુરાવાની સાથે. શું પુરાવો છે? તે શર્ટ બતાવવા માંડ્યો. ઓલો કોટ કાઢી બધો ફાડી નાખેલો શર્ટ, અને પાછળ જોતા મોટા મોટા ઢીમસા થઈ ગયેલા. અને પછી એક ટેપ એને ખિસ્સામાં રાખેલું ને એ બાદ્યા છે ને ટેપ ચાલુ કરેલું, અને એ ટેપ ચાલુ કરીને સંભળાવ્યું તો એ પેલી બાઈ જે જોખી જોખીને દેતી હતી, નાળિયેર નાનું પડે. આપણને એમ લાગે કે ક્યાં જગત પહોંચ્યું. કે તો તમને ભલામણ છે, તમને ભલામણ છે બેઉને. આ કથા એકને નથી કહેતી એટલે તાળી પાડીને છૂટી જઈએ.
कथा बन्नेव ने कही रही छे, बन्नेव ने माटे खास मेरे कहने का था संसार जीवा जेवो छे, मधुर छे, आनंद माणवा जेवो हाथे करे अने संसार में विष ने न घोळशो, झेर ने न घोळशो। तो आ पांचे पांडवो जे छे जुगार रमवा बेठा, पत्नी ने दाव में मूकी। हवे आजे एक तो जुगार रमવો अधर्म अने पत्नी ने પોતાની એની ઈચ્છા તો જાણો, એની શી ઈચ્છા છે? કોઈ ઈચ્છા ન જાણી, કોઈની ઈચ્છા નહીં કે તારી શી ઈચ્છા છે। પરમિશન લ્યો પત્નીની કઈ પણ કરતા પહેલા, પણ વગર પૂછે ખરીદાયેલું પ્રાણી છે એમ સમજીને એના વિશે નિર્ણયો ન લ્યો। અને પછી સજા થઈ, જુગટામાં હાર્યા અને હાર્યા પછી 12 વર્ષનો વનવાસ ને 1 વર્ષનો ગુપ્તવાસ ભોગવવાનો વારો આવ્યો। બધુંય કર્યું, 12 વર્ષનો વનવાસ, 1 વર્ષનો ગુપ્તવાસ ભોગવ્યો। વિરાટનગરમાં એક મીટિંગ મળી છે કે આપણો હક અને હિસ્સો માગવો। એક દૂતને મોકલ્યો છે। કથા બહુ મધુર છે, લેકિન હજુ આ સ્કંદ પૂરો કરી એના પછીનો એક પૂરો કરવો છે। એક તો પહોંચી ગઈ છે, કાંટો એક ઉપર તો, અને ઘણા એને પાછી ઉતાવળ હશે, હવારમાં નાસ્તો જો ઓછો કર્યો હશે તો, બાકી દાબીન જે બેઠા હશે એને તો વાંધો નહીં આવે। तो पांचे पांडवो विराट नगर में भेगा थईने एक दूत ने मोकल्यो छे दुर्योधन पासे के अमने अमारो हक अने हिस्सो वापस मळवो जोईए। दूत ने हांकी काढ्यो छे के 12 वर्षनो वनवास अने गुप्तवास वरी 1 वर्षनो पूरो करो, પછી આવજો। તમે જાહેરાત થઈ ચૂકી હતી તમારી છેલ્લા વનવાસ દરમિયાન, ગુપ્તવાસ દરમિયાન, માટે ફરી વખત નિયમ પ્રમાણે તમારે કરવું પડશે, પછી આવજો। અને આ જ્યારે વાત થઈ છે એ જ વખતે પાંડવોએ નિર્ણય કર્યો છે કે હવે તો યુદ્ધ એ જ છેલ્લો રસ્તો રહ્યો છે, માટે યુદ્ધ કરીને આપણે લેવું। ભગવાન કૃષ્ણ આવ્યા છે, સૌ પાંડવોનું ધ્યાન દોર્યું છે કે તમારા વતી હું દૂત બનીને જઈશ। જ્યાં સુધી પાટાપિંડીથી કામ પતી જાતું હોય ત્યાં સુધી ઓપરેશન કરવું નથી, આપણે પાટાપિંડીથી પતાઈ દેવું છે। ભગવાને હંમેશા સમાધાન જ માટે પ્રયાસ કર્યો। એ સુવેલના શિખર ઉપર જઈને રામ મીટિંગ કરીને એમ કહે કે હજુ જો રાવણ સીતાની સન્માનની સાથે સોંપી દેતો હોય તો આપણે યુદ્ધ કરવું નથી, આપણે પાછા ચાલ્યો જવું છે। લેકિન ભગવાનની આ દયાને લાયક બન્યા નહીં, પાત્રો બન્યા નહીં, એટલે રામને હથિયારો ઉઠાવવા પડ્યા ને પ્રભુને હથિયારો ઉઠાવવા પડ્યા। ભગવાન આવે દૂત બનીને એક સંદેશો મોકલાવ્યો છે કે હું દૂત બનીને આવતીકાલે આવીશ। અને આ સંદેશો જ્યારે હસ્તિનાપુરમાં મળ્યો છે ત્યારે સારાએ હસ્તિનાપુરમાં તૈયારી થવા લાગી છે। ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે। આ સમાચાર વિદુરના પત્ની સુલભાને પણ મળ્યા છે કે આવતીકાલે તો ભગવાન આવવાના છે। સાંજે જ પોતાના પતિ વિદુરને એમ કીધું કે વિદુર, આવતીકાલે જો ભગવાન આવે તો જમવા ઘરે આવશે ને? અરે પગલી, ભગવાનને કઈ આમંત્રણ હોય? તારો સાચો ભાવ જો હશે તો એને આમંત્રણ ન હોય, આમંત્રણથી જે આવે એને તો મહેમાન કહેવાય। અને એ મહેમાન કેટલોય ટાંગા પછાડતો આવે। જ્યારે વગર આમંત્રણે જો આવે ઘરે તો એને તો ભગવાન કહેવાય, ભગવાન। સુલભા, તારા આમંત્રણ, તારો ભાવ જો હશે તો ભાવને લેવા ભગવાન અવશ્ય આવશે। સુલભાએ તૈયારી આરંભી દીધી। સારી હસ્તિનાપુરની પ્રજાએ તૈયારી, રંગોળીઓ પુરાય છે, ક્યાંક દીવાઓ પ્રગટાવ્યા છે, તોરણો બંધાઈ રહ્યા છે, સુગંધિત પદાર્થો છટાઈ રહ્યા છે। ભગવાન આવવાના છે, ભગવાન આવવાના છે। અને એ જ વખતે સવારના સમયમાં વિદુરને ધૃતરાષ્ટ્રજીએ બોલાવ્યો છે। વિદુર પાસે બેઠા, બોલો મહારાજ, શી ઈચ્છા છે? શું કામે મને બોલાવ્યો? બસ મને અશાંતિ બહુ રહે છે વિદુર। દિવસે સેજ આંખ બંધ થાય ન થાય ને ઊંઘ ઉડી જાય
રાત્રે જ્યાં ઊંઘ આવે ન આવે નાક ઉડી જાય, બસ અશાંતિ, મારું હૈયું જળી રહ્યું છે બહુ. તો આ અશાંતિ જે છે એનું કારણ શું છે? અને તરત જ વિદુરજીએ એમ કહી દીધું કે મહારાજ, તમારી મય અશાંતિ જે છે એનો અગ્નિ જલી રહ્યો છે, એનું કારણ જો કોઈ હોય તો તમારો દીકરો દુર્યોધન જે છે એ જ આ અશાંતિનું કારણ છે. તમારો પુત્ર પ્રત્યેનો પ્રેમ જે છે એટલો મોહમાં પરિણમી ગયો છે, અને તમે મહારાજ ભાન ભૂલ્યા છો. એ છે તો હસ્તિનાપુરનું મળદું છે મહારાજ, મળદું છે. અને મળદાને ઘરમાં રાખવામાં સલામતી નથી મહારાજ, એને બહાર કાઢવામાં હિત છે. તમારો દીકરો દુર્યોધન હસ્તિનાપુરનું આવનાર સમય જે છે એમાં નિકંદન કાઢનાર છે, નિમિત્ત છે તમારો. હજુ જો આ મારી વાત સમજાતી હોય તો મહારાજ એને કાઢી મૂકો, કાઢી મૂકો. પુત્રાનુરાગ વિષમે વિદ્યુત સૌદામિની વ્યથા. વિદુર, તારી વાત બહુ સાચી છે, આ વાત જ સાચી છે, લેકિન હું પુત્ર રાગમાં એટલો આગળ વધ્યો છું કે જેને કારણે જેમ વીજળી થાય ને ક્ષણિક દ્રશ્ય થાય, એમ તારા શબ્દો બોલાય છે ત્યાં સુધી એ લાઈટ રહે છે. શબ્દ બોલાતા બંધ થતા જ વળી મને દીકરો જ વહાલો લાગે છે. મહારાજ સાવધાન. પણ વાત ન સ્થિર રહી, ન સ્થિર. આ સમાચાર દુર્યોધનને મળી ગયા છે, અને દુર્યોધનને મળેલા સમાચાર આવ્યો છે કે મારા બાપની આગળ જ મારા વિદુર કાકા મારી ખોદણી કરે છે. અમારા જ ઘરનું ખાવો, અમારા જ રાજ્યનો રોટલો ખાવો, અને અમારા જ ઘરની મારી જ ખોદણી કરે છે. આવ્યો છે દુર્યોધન, અને આવી જેમ ફાવે એમ શબ્દોને વિદુરને ભાંડ્યા છે. ભાંડી બોલી રહ્યો છે, કોઈ ન મળ્યો દાસી પુત્ર થઈને અમને રાજ્યમાં મંત્રી મળ્યો, દાસીનો દીકરો, અને જેનો અન્ન ને ટુકડો ખાય છે એનું જે વાંકું. અરે આવાને તો દંડ દેવા દો, એ કાઢી મૂકવા જોઈએ. કંઈક બોલે પહેલા જ રાજીનામું લખી વિદુરજીએ રાજીનામું મૂકી દીધું ધૃતરાષ્ટ્રના ચરણમાં. મહારાજ, હજુ જો મારી વાત સમજાતી હોય તો મેં જે વાત કરી એ વાત પર નિર્ણય લ્યો, નહીં તો આવનાર સમય છે બહુ ભયંકર આવી રહ્યો છે. મહારાજ નિર્ણય ન લઈ શક્યા, ન લઈ શક્યા. વિદુરજી રાજીનામું મૂકીને ચાલ્યા ગયા છે. આ બાજુ એક મીટિંગ કરી છે. શકુનીએ દુર્યોધન છે, દુશાસન છે, આ બધાય જે કર્ણ છે બધાને ભેગા કર્યા છે, અને દુર્યોધનને એમ કહે છે શકુને કે ભાણા, આજે તો કૃષ્ણ આવવાના છે. પેલા દૂતની સાથે જે વ્યવહાર કર્યો ને, આવો વ્યવહાર આની હારે ન કરીશ. આ તને ખબર છે ને કોણ છે? કૃષ્ણ છે. આગળ જે આવ્યું હતું એ ડેંડું હતું, ને હવે જે આવી રહ્યો છે એ મણિધર આવી રહ્યો છે. આ મણિધરનો એક ફૂંપાડો તારા ને તારા બાપથી સહન નહીં થાય. માટે થોડીક ધીરજ રાખીને શાંતિથી દુર્યોધન વાત કરજે.